નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આણંદ જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું ત્યારે કહી શકાય કે મહાનગરપાલિકાના જે નવનિયુક્ત કમિશનર હતા મિલિંદ બાપના, એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જેમ બને એમ અમે આણંદ શહેરને સ્વચ્છ રાખવાની કોશિશ કરીશું. આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આણંદ શહેરના સલાટિયા વિસ્તારના છે, જ્યાં હાલ ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. ત્યારે કહી શકાય કે સેનેટરી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આણંદના પૂર્વ વિસ્તારની સોસાયટી રિલીફ સોસાયટી, પરિવાર પાર્ટી પ્લોટ સહિત અનેક વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની શંકા દેખાઈ રહી છે. અને સાથે અહીંથી જે પસાર થતા લોકો છે તેમનામાં એક ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળશે તો તેનું જવાબદાર કોણ રહેશે. કહી શકાય કે અહીં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે કમિશનર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે કંઈક ને કંઈક ખોટું સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે હવે આણંદ જિલ્લાના નવનિયુક્ત કમિશનર મિલિંદ બાપના ક્યારે જાગે છે અને આણંદ શહેરને ક્યારે સ્વચ્છ રાખવાની કોશિશ કરે છે. બસ સતત આવી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું અક્ષર રજોડિયા, અર્બન ગુજરાત, આણંદ.